સુરત લિંબાયત વિસ્તારમાં મમતા ગ્રાઉન્ડ ખાતે નાઝ મોડર્ન ટ્યુશન મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ભવ્ય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ મમતા ગ્રાઉન્ડ ખાતે નાઝ મોડર્ન ટ્યુશન ક્લાસીસ દ્વારા મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ભવ્ય સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ ક્રિકેટ, ખોખો, કરાટે, દોરડાકૂદ, બેડમિન્ટન અને ઈ સ્પોર્ટ જેવી 6 અલગ અલગ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇકબાલ બાપુ, રિયાઝુદ્દીન પઠાણ, સૈયદ જાફર, મૌસફીભાઈ શેખ, રઈસભાઈ શેખ, અબ્દુલ જબ્બાર તથા વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા। વિવિધ રમતોમાં વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષક શમીર સૈયદ સર, રઝિયા સૈયદ મેડમ અને સલાઉદ્દીન સૈયદ સરની મહત્વની ભૂમિકા રહી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ સૈયદ રઝિયા ટીચર છે, NMTCની HOD છું। આજે મમતા ટોકીઝ હતી, એના અંદર જ ક્રિકેટનું મેદાન બનાવવામાં આવ્યું છે। તેમાં NMTC તરફથી ક્રિકેટ મેચ રાખવામાં આવી હતી, કરાટે રાખવામાં આવ્યું હતું, બેડમિન્ટન, દોરડાકૂદ અને બીજી વિવિધ એક્ટિવિટી રાખવામાં આવી હતી NMTC ક્લાસીસ તરફથી। મારું નામ સમીર સૈયદ સલાઉદ્દીન છે। હું નાઝ મોડર્ન ટ્યુશન ક્લાસીસનો શિક્ષક છું। અમે આજે મમતા ટર્ફમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું હતું, જેમાં 70 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં બેડમિન્ટન, ક્રિકેટ, કરાટે, ખોખો જેવી વિવિધ રમતોનું આયોજન કર્યું હતું। અને અમે આથી સ્પોર્ટ્સ ડેનો એક સંદેશ મોકલ્યો હતો કે વિદ્યાર્થીઓ માટે ફક્ત ભણતર નહીં પરંતુ રમતગમતનું પણ મહત્ત્વ ઘણું જરૂરી છે। અને અમે આમાં 20થી વધારે અનાથ વિદ્યાર્થીઓ જેઓ એફોર્ડ નથી કરી શકતા શિક્ષણ, તેમને મફતમાં શિક્ષણ પણ આપ્યું છે, તેમજ તેઓને ઘણું આગળ વધાર્યું છે।